અંશ બીજો, અધ્યાય 9। શ્રી શતાનંદ મુનિ કહે છે, કેવળ ભક્તિથી જ વશ થનારા હે અજીત, ભક્તિ સિવાયના અન્ય સાધનોથી મહત્વ પ્રાપ્ત કરનારા મનુષ્યો અને દેવોને પણ વેદોક્ત કર્મ, બહુકાળ પર્યંત તપ યજ્ઞાદિ પૂર્ત કર્મ, અનેકવિધ દાન વ્રત જપ અને યોગ સાંખ્યાદિકે કરીને જે ભગવાનના ચરણ કમળોની પ્રાપ્તિ થતી નથી, એવા આપ શ્રીએ મારો સત્કાર કર્યો છે, તેથી હું ધન્યતા અનુભવું છું। જે ભક્તો આપના ચરણ કમળોના સુગંધી રસમાં જ લુબ્ધ છે તથા તમારા નામ કીર્તનમાં જ નિમગ્ન છે, તેવા ભક્તો વડે પૂજાયેલા આપ શ્રી આ દાસ ઉપર નિરંતર કૃપા કરજો। શ્રી વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, નરનારાયણ ભગવાનને આ પ્રમાણે કહીને તેમને પ્રદક્ષિણા તથા નમસ્કાર કરીને નેત્રોમાં પ્રેમાશ્રુ સાથે શતાનંદજી તે આશ્રમમાંથી નીકળ્યા। પછી કેટલાક અરણ્યો, પર્વતો, નદી અને પ્રદેશોને પાર કરીને તેઓ માનતલી નગરીમાં આવી પહોંચ્યા। હે રાજન, તે નગરીમાં કારભારીઓથી સેવાયેલો અને જગતને જીતી શકે તેવો પ્રતાપભાનુ નામે હઠયોગી રાજા હતો। તે રાજા કોઈ વખત પ્રાણને નેત્રાદિ નવધારોને રૂંધીને ભ્રુકુટીના મધ્ય ભાગમાં રહેલા ચંદ્રમાં લાવીને ઓમકાર મંત્રનો જપ કરી ત્યાં એકાગ્ર ચિત્તથી 6 માસ પર્યંત પ્રાણને રોકી રાખતો હતો। કોઈ વખત તે 5 વર્ષ, 2 વર્ષ, 1 વર્ષ અથવા 2 માસ, 3 માસ કે પછી 7 વર્ષ કે 8 વર્ષ સુધી યથેચ્છ રીતે તે ચક્રમાં પ્રાણને રાખતો હતો। તે રાજાના 300 શિષ્યો પણ સમાધિ વડે તે ચક્રમાં પ્રાણ ધરવા અને મૂકવામાં તે રાજાની જેમ સ્વતંત્ર હતા। પુત્રાદિક તથા સર્વે બંધુઓ પણ તેની આજ્ઞામાં નિરંતર વર્તતા હતા, તેથી તેનું રાજ્ય સંઘ નિષ્કંટક હતું। તેથી તે રાજા પોતાના રાજ્યના પાલનાદિની ચિંતાથી મુક્ત હતો। અતિ મોટા તે પ્રતાપભાનુ રાજા એક સમયે બ્રાહ્મણ પાસે સભામાં શ્રીમદ ભાગવત વંચાવતા હતા। તે સમયે જીતેન્દ્રિય, મિતાહારી, તપોનિધિ, મહાન અને બીજાઓનું માન વધારનારા શતાનંદ મુનિ ત્યાં આવી પહોંચ્યા। મુનિને ત્યાં આવેલા જોઈને તે રાજા તત્કાળ પોતાના આસન ઉપરથી ઉઠ્યા અને તેમના 2 હાથ પકડીને દોરીને પોતાના આસને બેસાડ્યા। પછી તેમને નમસ્કાર કરી તેમનું આતિથ્ય કર્યું અને પછી 2 હાથ જોડીને વિનયપૂર્વક વાંકા વળી ધીમેથી પૂછ્યું। રાજા કહે છે, હે સદ્ગુરુ, ભગવત પ્રાપ્તિરૂપ મારા શ્રેયને સારું ઘણા સમયથી હું યોગ સાધના તથા શ્રીમદ ભાગવતાદિ કથા શ્રવણ કરું છું, તો પણ નિશ્ચય મારું તે કલ્યાણ થશે જ તેવો નિશ્ચય મને થતો નથી। તેથી મને જે પ્રકારે તેવો નિશ્ચય થાય તેવી કથા કરો। શ્રી વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, નિષ્કપટી પ્રતાપભાનુ રાજાએ આ પ્રમાણે પૂછ્યું, તેથી શતાનંદ મુનિ તે પ્રશ્નનો સત્કાર કરીને બોલ્યા કે, શ્રી શતાનંદ મુનિ કહે છે, હે પ્રતાપભાનુ રાજા, યથાર્થ કલ્યાણને અર્થે તમે જે વાર્તા પૂછી છે તે ગુપ્ત રાખવા યોગ્ય છે। તેમ છતાં પણ તમને મુમુક્ષુ જાણીને હું કહું છું। સર્વોત્તમ યશવાળા શ્રી હરિકૃષ્ણ નામે ભગવાન અત્યારે આ પૃથ્વી ઉપર પવિત્ર કીર્તિવાળા ધર્માવતાર હરિપ્રસાદ અને તેમના પત્ની શ્રી ભક્તિદેવીને ઘેર પ્રગટ થયા છે। મહાયોગી શ્રી હરિકૃષ્ણ મહાપ્રભુએ કહેલા 11 નિયમોનું પાલન કરીને તમે સર્વ પાપોનો નાશ કરનાર તે પ્રભુનો સર્વ પ્રકારે આશ્રય કરો। તેમના આશ્રયથી અનેક ગૌહત્યારા, ગર્ભહત્યારા અને બીજા ચાંડાલ આદિ મનુષ્યો પણ પુરુષોત્તમ નારાયણને પામેલા છે। શ્રી વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન,
શતાનંદ મુનિએ આ પ્રમાણે કહ્યું. તેથી તે રાજાએ તત્કાળ 11 નિયમો ગ્રહણ કરીને પાપ નિવૃત્તા શ્રીહરિનો આશ્રય કર્યો. પછી શતાનંદ મુનિના વચન મુજબ શ્રી હરિકૃષ્ણના સ્મરણને માટે આસને બેસીને એકાગ્ર ચિત્ત કર્યું. એટલે તેને સમાધિમાં અતિશય તેજ દેખાયું. તે સમાધિમાં તેણે ગુજરાતમાં આવેલા ડભાણ ગામમાં ઉત્તમ લીલા ચરિત્રો કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણનું દર્શન કર્યું. સભામાં ઊંચા મંચ ઉપર વિરાજમાન નક્ષત્રોથી ચંદ્રમાની માફક પોતાના અનેક સેવકોથી વીંટળાયેલા ચારેય બાજુથી પોતાના ભક્તજનો વડે અર્પણ કરાતા વિવિધ સુગંધિમાન પુષ્પના હારોને પોતાની નાની છડી વડે ગ્રહણ કરતા મંદ હાસ્યયુક્ત અમૂલ્ય જરિયાની વસ્ત્રો ધારણ કરેલા, કડા, બાજુબંધ અને મોતીના હારથી અલંકૃત, નવધરુ કસુંબાથી રંગેલી પાઘમાં મનોહર પુષ્પના તોરાઓ ધારણ કરેલા, ડાબા કર્ણમાં શ્યામ બિંદુને ધારી રહેલા, તેમના મસ્તક ઉપર પાર્ષદે સુવર્ણ દંડવાળા અને 10 અવતારના ચિત્રવાળું છત્ર ધર્યું છે. કામદેવથી પણ અતિ મનોહર કંઠમાં પુષ્પ અને સુવર્ણ રત્નાદિની માળાઓ ધારી રહેલા, દિવ્ય તેજવાળા કમળ સરખા પ્રફુલ્લ નેત્રોવાળા તે શ્રી હરિકૃષ્ણ ભગવાનનું પ્રીતિપૂર્વક દર્શન કર્યું. ફરીથી પ્રતાપભાનુ રાજાએ સમાધિમાં તેજ શ્રી હરિકૃષ્ણ ભગવાનને ગોલોકધામમાં રાધિકા સહિત શ્રીકૃષ્ણ સ્વરૂપે દીઠા અને અતિ હર્ષ પામ્યા. અને ત્યારબાદ સમાધિમાંથી ઉઠ્યા. પછીથી તે રાજાએ 2 હાથ જોડીને યોગેશ્વર શતાનંદ સ્વામીને નમસ્કાર કરીને મધુર વાણીથી તેમને કહ્યું કે, હે બ્રહ્મન, આપની કૃપાથી જ મને સમાધિમાં સાક્ષાત પુરુષોત્તમ નારાયણનું દર્શન થયું છે. તેથી પ્રભુ દર્શન માત્રથી જ મારું સમગ્ર કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે મારે કંઈ કરવાનું રહેતું નથી. માયાથી જાગૃત હે શતાનંદ મુનિ, પરોપકારી અને સિદ્ધોમાં શ્રેષ્ઠ એવા આપને હું નમસ્કાર કરું છું. આપના આ દાસ ઉપર કૃપા કરીને આપ મારી સમીપે જ રહો. શ્રી વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, રાજાએ આ પ્રમાણે પ્રાર્થના કરી. તેથી શતાનંદ મુનિ કેટલોક સમય ત્યાં રહ્યા અને જ્ઞાન વાર્તા કરીને તે રાજાના મોહનો નાશ કર્યો. પછી તે રાજા શતાનંદ મુનિની જ્ઞાન વાર્તાથી નિર્મોહી થયો અને પોતાના પુત્રને રાજ્ય સોંપીને પછીથી પોતે સમાધિ દ્વારા ચક્રને ભેદી બ્રહ્મરંધ્રને પામ્યો. પછી બ્રહ્મરંધ્રને પણ ભેદીને ત્યાંથી નીકળી તત્કાળ દિવ્ય સ્વરૂપે થઈ દિવ્ય વિમાનમાં બેસી ભગવાનના તેજોમય ધામને પામ્યો. તેથી તેનો પંચભૌતિક દેહ પૃથ્વી ઉપર પડી ગયો. ત્યારબાદ તેના પુત્રાદિક સંબંધીજનોએ તેનો અગ્નિ સંસ્કાર આદિ વિધિ કર્યો. તે પ્રતાપભાનુ રાજા શ્રી હરિના ધામમાં ગયા. તેથી શતાનંદ મુનિ પણ તે નગરીથી દક્ષિણ દિશા તરફ ગયા. મુનિ ત્યાંથી હિંદલાબાદ એટલે કે હૈદરાબાદ નામના શહેરમાં કોઈ એક ત્યાગી સાધુ પુરુષના આશ્રમમાં આવ્યા. તે આશ્રમમાં રામાનુજ સંપ્રદાયનો કોઈ મુમુક્ષુ અને શ્રીહરિના દર્શનની ઈચ્છાવાળો વૈરાગી કોઈ વૈષ્ણવ ભગવદ્ ભક્ત રહેતો હતો. શતાનંદ મુનિને જોઈને ઉત્તમ બુદ્ધિવાળા તે વૈષ્ણવે તત્કાળ પોતાના આસન ઉપરથી ઉઠીને અમૃત સરખી વાણીથી આદર કરીને તેમને આસન આપ્યું. આ પ્રમાણે આતિથ્ય પામેલા અને આસને બેઠેલા શતાનંદ મુનિના દર્શન માત્રથી જ તે વૈષ્ણવના અંતરમાં શાંતિ થઈ. તેથી તેણે શતાનંદ મુનિને કોઈ મહાપુરુષ જાણ્યા. હે રાજન, હઠયોગી એવા તે વૈષ્ણવે શતાનંદ મુનિને પૂછ્યું કે જે ઉપાયથી શ્રીહરિની પ્રાપ્તિરૂપ મારું શ્રેય થાય તેવો ઉપાય મને કહો. પછી શતાનંદ મુનિએ તે વૈષ્ણવ વૈરાગીને હિંસા ન કરવી, પરસ્ત્રીનો સંગ ન કરવો, માંસ ભક્ષણ ન કરવું,
મદ્યપાન ન કરવું, વિધવાનો સ્પર્શ ન કરવો, આત્મઘાત ન કરવો, ચોરી ન કરવી, કોઈને કલંક ન લગાડવું, કોઈ દેવની નિંદા ન કરવી, જેનું ખપતું ન હોય તેનું ન ખાવું, વિમુખ જીવના મુખ થકી કથા પણ ન સાંભળવી, એવા 11 નિયમો ધરાવ્યા. અને 15 દિવસ તે આશ્રમમાં રહ્યા. અને તેટલા દિવસમાં હરિકૃષ્ણના ભક્ત શતાનંદજીના જ્ઞાનોપદેશથી તે વૈષ્ણવ સંશય રહિત થઈને શ્રી કૃષ્ણને જ પરમેશ્વર તરીકે માનવા લાગ્યો. પછી 16મા દિવસે સવારે સ્નાન કરીને શ્રી હરિનું સ્મરણ કરીને સમાધિ સિદ્ધ એવા તે વૈષ્ણવે યોગ કળા વડે દેહ ત્યાગ કર્યો. તે સમયે દિવ્ય દેહ પામેલા વૈષ્ણવાધીશ તે વૈરાગીને સમર્થ મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના તેજોમય દિવ્ય બ્રહ્મધામમાં લઈ ગયા. તે વૈષ્ણવના બ્રહ્મધામ પ્રયાણ બાદ શતાનંદ મુનિ ત્યાંથી નીકળીને અવંતી નામના નગરમાં આવ્યા. ત્યાં 4 વર્ણના જનો નિવાસ કરીને રહ્યા હતા. શતાનંદ મુનિ તે અવંતી નગરમાં આવેલા રામાનુજાચાર્ય સંપ્રદાયના મહંત એવા વૈરાગી વૈષ્ણવના ભગવાન મંદિરમાં ગયા. તે સમયે તે મહંતનો ગોપાળદાસ નામનો શિષ્ય પણ ગુજરાતમાંથી ત્યાં આવ્યો અને ગુરુના પૂછવાથી શ્રીહરિ સંબંધી વાત કરવા લાગ્યો કે, હે ગુરુ, હાલમાં ગુર્જર દેશમાં સ્વામિનારાયણ નામે મહાપુરુષ થયા છે અને તે મોટા રાજાઓને પણ દુર્લભ એવું મિષ્ટાન જમે છે અને તેમના સાધુઓ તો અનાજના દાણાઓના લોટના ગોળાઓ કરીને તેને અમૃતની જેમ જમે છે. શ્રી વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે તે મહંતની આગળ ગોપાળદાસે વાત કરી. તેને સાંભળીને નજીકમાં ઊભેલા શતાનંદજી તે ગોળાઓ કેવા પ્રકારના હશે એમ મનમાં તર્ક કરીને મંદિરમાંથી ચાલી નીકળ્યા. ઇતિ શ્રી સત્સંગી ભૂષણમાં, નારાયણ ચરિત્રમાં, વાસુદેવીય ભક્તિશાસ્ત્રમાં, વ્યાપકેશ જ્યેષ્ઠજીત સંવાદમાં, દ્વિતીય અંશમાં શતાનંદ મુનિએ પ્રતાપભાનુ વગેરેનો મોક્ષ કર્યો એ નામે 9મો અધ્યાય સંપૂર્ણ.